સુરતમાં ભલે વરસાદ ના હોય પણ ગાબડાનો સિલસિલો યથાવત છે। જી હા, વગર વરસાદે ઓવરબ્રિજ પર પડ્યું છે ગાબડું। ભટારથી ઉધના તરફ જતા બ્રિજ પર પડ્યું છે મસમોટું ગાબડું। ગાબડાને દ્રશ્યો આપને બતાવીએ। ગાબડું પડતા કેવી રીતે વાહન ચાલકોની મુશ્કેલી વધી છે। અકસ્માત થશે તો આખરે કોની જવાબદારી તેવા સવાલો અહીં સ્થાનિકો પૂછી રહ્યા છે। હજુ સુધી ગાબડાનું કોઈ રિપેરિંગ, કોઈ સમારકામ નથી કરવામાં આવ્યું અને એટલા માટે જ અનેક સવાલ સુરત મનપા પર પણ ઉઠી રહ્યા છે। વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલા જે બ્રિજ છે તે બ્રિજનો સ્ટેબિલિટી રિપોર્ટ ચેક કરવા માટે જણાવવામાં આવ્યું હતું, જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં 120થી વધુ જે બ્રિજ છે તેનું સ્ટેબિલિટી જે રિપોર્ટ છે તે પણ ચેક કરવામાં આવ્યો હતો। આ તમામ જે બ્રિજ છે તે બ્રિજ ઓકે હોવાનું જે રિપોર્ટ છે તે રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ સુરત મહાનગરપાલિકાના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમનો ભ્રષ્ટાચારનું એક ઉદાહરણ આ ઓવરબ્રિજ ઉપર જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો, સુરતના ભટાર ઓવરબ્રિજની આ ઘટના છે, જ્યાં બ્રિજના એપ્રોચમાં જે ભૂવો છે તે ભૂવો પડ્યો છે અને ભૂવો એટલો ગંભીર અહીં જોવા મળી રહ્યો છે કે ભૂવામાં આપ જોઈ શકો છો, હું પોતાનો મારો હાથ રાખું છું અને આ હાથ આખો અંદર જતો રહે તેવો 3 થી 4 ફૂટ જેટલો જે ભૂવો છે તે ભૂવો જોવા મળી રહ્યો છે। સાથોસાથ આપ જોઈ શકો છો, ભૂવાની આસપાસ તિરાડ પણ પડી ગઈ છે। આટલી ગંભીર બેદરકારી હોવા છતાં સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીં ફરક્યા સુદ્ધા નથી। જો કોઈ ગંભીર બ્રિજ દુર્ઘટના બનશે તો તે પાછળ જવાબદાર કોણ, તે અંગે અનેક જે સવાલો છે તે ઊભા થયા છે। ખાસ કરીને આ બ્રિજની વાત કરીએ તો રોજે રોજ હજારોની સંખ્યામાં જે વાહન ચાલકો છે તે અહીંથી પસાર થતા હોય છે અને જો કોઈ વાહન ચાલક આ ભૂવામાં પોતાનું વાહન ફસાઈ જાય અથવા તો ભૂવાના કારણે તેનો અકસ્માત સર્જાશે તો તે પાછળ જવાબદાર કોણ? ઝી 24 કલાકના અહેવાલ બાદ સુરત મહાનગરપાલિકાના અધિકારી ક્યારે જાગે છે અને ક્યારે આ ભૂવો પૂરવાની કામગીરી અને તજવીજ હાથ ધરે છે તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।